ચોથા વૈષ્ણવ પદ્મનાભદાસ. પદ્મનાભદાસ શ્રી મહાપ્રભુજીના સેવક હતા. જન્મે કર્મે કનોજિયા બ્રાહ્મણ હતા. પદ્મનાભદાસ કનોજમાં પોતાના ઘરે જ કથા વાર્તા કરી જીવન નિર્વાહ કરતા હતા. કથા કરવા માટે ઊંચા વ્યાસાસને બેસતા હતા. એક દિવસ શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા ત્યારે પદ્મનાભદાસ આપશ્રીના દર્શન કરવા માટે અને શ્રી મહાપ્રભુજીના મુખથી ભગવદ્ વાર્તાનો પ્રસંગ સાંભળવા માટે ત્યાં ગયા. ત્યારે એમણે જાણ્યું કે શ્રી મહાપ્રભુજી એ જ શ્રી પૂર્ણ પુરુષોત્તમ છે અને તેથી તેઓ એમના શરણે આવ્યા અને નામ પામ્યા પછી સમર્પણ કર્યું. શ્રી મહાપ્રભુજી ઉત્થાપન સમયે શ્રી દામોદરદાસ સંભલવાળાના ઘરે બિરાજ્યા હતા. ત્યારે પદ્મનાભદાસ પણ ત્યાં આવ્યા અને શ્રી મહાપ્રભુજીને દંડવત કરીને ત્યાં બેઠા. ત્યારે શ્રી વલ્લભે એક શ્લોક કહ્યો. એ સાંભળીને પદ્મનાભદાસજીએ સંકલ્પ કર્યો કે હવેથી હું કથા વાર્તા કરીને મારો નિર્વાહ નહીં કરું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને પૂછ્યું, તમે ગૃહસ્થ છો તો જીવન નિર્વાહ કઈ રીતે કરશો? ત્યારે તેમણે કહ્યું, યજમાન વૃત્તિ કરી જીવન નિર્વાહ કરીશ. શ્રી મહાપ્રભુજી એમની આ ટેક જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને એમના સઘળા કુટુંબનો અંગીકાર કર્યો. ત્યારબાદ પદ્મનાભદાસે કહ્યું કે હવે મારું કર્તવ્ય શું છે મહારાજ? શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ભગવત સેવા કરો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મેં પુરાણ, મહાભારત વગેરે આદિશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે, માટે મને ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ આવવો કઠિન છે. જો આ સ્વરૂપનું મહાત્મ્ય પ્રગટ થતાં જોઉં તો મારો વિશ્વાસ દ્રઢ થાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આપ મારી સાથે વ્રજમાં ચાલો. પછી વ્રજમાં પહોંચ્યા બાદ એક દિવસે જ્યારે શ્રી મહાપ્રભુજી યમુના નદીના કિનારે બિરાજમાન હતા ત્યારે પ્રાતઃકાલે યમુનાજીનો કરાડો તૂટ્યો, જેમાંથી તાડ જેવું ભગવત સ્વરૂપ પ્રગટ્યું. તેણે શ્રી મહાપ્રભુજીની આગળ આવીને કહ્યું કે મારી સેવા કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વૈષ્ણવોનું એટલું સામર્થ્ય નથી કે આપના આટલા મોટા સ્વરૂપની સેવા શૃંગાર કરે. જો સેવા કરાવવાનો મનોરથ હોય તો ભક્તો પધરાવી શકે એવા ગોદમાં બિરાજી શકાય તેવા થઈને બેસો તો સેવા થાય. ત્યારે ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીના ચીબુકથી મસ્તક સુધી થાય એટલું નાનું સ્વરૂપ ધારણ કર્યું. આ સ્વરૂપ શ્રી યમુનાજી, ગિરિરાજજી, સખા, સખી, ગામ, કુંજ, 84 કોસ વ્રજ સઘળા સ્વરૂપાત્મક ચિહ્ન સાથે હતું. તેથી શ્રી મહાપ્રભુજીએ આ સ્વરૂપનું નામ શ્રી મથુરાનાથજી પાડ્યું. આ બધું જ પદ્મનાભદાસે નિહાળ્યું. શ્રી મહાપ્રભુજીએ તેમને પૂછ્યું કે તારો મનોરથ પૂર્ણ થયો? પ્રેમથી વિહ્વળ થઈને પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ, જ્યારે આપ જેવા પૂર્ણ પુરુષોત્તમ મારા સ્વામી છો તો આપની કૃપાથી શું ન થાય? ત્યારબાદ શ્રી પદ્મનાભદાસે કનોજમાં પોતાના ઘરે આ સ્વરૂપને પધરાવ્યું અને ભિક્ષાવૃત્તિ શરૂ કરી. પરંતુ એમને થયું કે હું વૈષ્ણવ થઈને ભીખ માગું? શ્રી મહાપ્રભુજીએ તો યથાલાભ સંતોષથી રહેવાનું કહ્યું છે. તેથી તેમણે વણિકનો વ્યવસાય કરી કોળી અને લાકડા વેચવાનું કાર્ય કરી દેહ રહ્યો ત્યાં સુધી તે સ્વરૂપની સેવા કરી અને ભિક્ષાવૃત્તિ ન કરવી તેના માટે ટેકીલા રહ્યા. શ્રી ઠાકોરજીની સેવા કરનાર પરમ ભગવદીય પદ્મનાભદાસને આપણે વંદન